नमस्कार दोस्तों, सुपरफास्ट ताजा समाचार में आप सौ मित्रों स्वागत है। दोस्तों, ताजा और महत्वना समाचार की बात कर लीए तो प्रथम समाचार ने लईने बात कर लीए तो वरसाद ने लईने महत्वना समाचार। हाल गुजरात में सार्वत्रिक वरसाद है और ચોમાસું बराबरનું जाम्યું છે। गुजरात में एक साथे बे सिस्टम एक्टिव थता वरसादी माहौल छवायो है। राज्य में वरसाद ने लईने हवामान विभागे नावकास्ट बुलेटिन जाहिर कर्યું છે। सवारे 7 વાગ્યાથી 3 કલાક માટે વરસાદની આગાહી છે, જેમાં સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। तो बीजा जिल्लानी बात करिए तो भरूच और नर्मदा में पण गाजवीज साथे मध्यम वरसादनी आगाही है। मोरबी, जामनगर, देवभूमि, द्वारका, पोरबंदर, राजकोट में मध्यम वरसादनी आगाही है। आ उपरांत जूनागढ़, गीर सोमनाथ, दीव, अमरेली, भावनगर, बोटाद, सुरेन्द्रनगर, बनासकांठा में पण वरसादनी आगाही करवामां आवी छे। बीजा महत्वना समाचार बात कर लीए तो गुजरात में वरसादी माहौल वच्चे हवामान विभागे आगामी 3 दिवस माटे वरसादनी आगाही करी है। तो बीजी तरफ हवामान निष्णात आंबालाल पटेलनी आगाही पण सामे आवी छे। તેમણે પોતાની આગાહીમાં ખેડૂતોને ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વરસાદના ભીની જમીનમાં કૃષિ કાર્યો નહીં કરવાની સલાહ આપી છે। તેમણે કહ્યું કે કૃષિ કાર્યો કરવાથી પાક પીળો પડી શકે છે। જાણીતા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી અનુસાર ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। दक्षिण गुजरात में पूरनी स्थिति बने तेवी संभावना है। दक्षिण सौराष्ट्रना जूनागढ़, अमरेली और भावनगर में केटलाक भागों में भारे थी अति भारे वरसाद थई सके छे। जामनगर में हळवाथी भारे वरसादनी संभावना है। तो उत्तर सौराष्ट्र में भारे वरसाद थई सके छे। साइक्लोनिक सर्क्युलेशन बनता उत्तर भारत थी महाराष्ट्र सुधी वरसाद थई सके छे। ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે 30 જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે। ઓગસ્ટ મહિનામાં સારા વરસાદી ઝાપટા આવશે। 16 થી 22 ઓગસ્ટ વચ્ચે ફરી સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે। વરસાદને લઈને મહત્વના સમાચાર। હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે અને ચોમાસું બરાબરનું જામ્યું છે। ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ એક્ટિવ થતાં વરસાદી માહોલ છવાયો છે। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે। સવારે 7 વાગ્યાથી 3 કલાક માટે વરસાદની આગાહી છે, જેમાં સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। तो बीजा जिल्लानी बात करिए तो भरूच और नर्मदा में पण गाजवीज साथे मध्यम वरसादनी आगाही है। मोरबी, जामनगर, देवभूमि, द्वारका, पोरबंदर, राजकोट में मध्यम वरसादनी आगाही है। आ उपरांत जूनागढ़, गीर सोमनाथ, दीव, अमरेली, भावनगर, बोटाद, सुरेन्द्रनगर, बनासकांठा में पण वरसादनी आगाही करवामां आवी छे। बीजा महत्वना समाचार की बात कर लीए तो गुजरात में वरसादी माहौल वच्चे हवामान विभागे आगामी 3 दिवस माटे वरसादनी आगाही करी है। तो बीजी तरफ हवामान निष्णात आंबालाल पटेलनी आगाही पण सामे आवी छे। તેમણે પોતાની આગાહીમાં ખેડૂતોને ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વરસાદના ભીની જમીનમાં કૃષિ કાર્યો નહીં કરવાની સલાહ આપી છે। તેમણે કહ્યું કે કૃષિ કાર્યો કરવાથી પાક પીળો પડી શકે છે। જાણીતા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી અનુસાર ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। दक्षिण गुजरात में पूरनी स्थिति बने तेवी संभावना है। दक्षिण सौराष्ट्रना जूनागढ़, अमरेली और भावनगर में केटलाक भागों में भारे थी अति भारे वरसाद थई सके छे। जामनगर में हळवाथी भारे वरसादनी संभावना है। तो उत्तर सौराष्ट्र में भारे वरसाद थई सके छे। साइक्लोनिक सर्क्युलेशन बनता उत्तर भारत थी महाराष्ट्र सुधी वरसाद थई सके छे। ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે 30 જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે। ઓગસ્ટ મહિનામાં સારા વરસાદી ઝાપટા આવશે। 16 થી 22 ઓગસ્ટ વચ્ચે ફરી સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે।
વરસાદને લઈને મહત્વના સમાચાર। હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે અને ચોમાસું બરાબરનું જામ્યું છે। ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ એક્ટિવ થતાં વરસાદી માહોલ છવાયો છે। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે। સવારે 7 વાગ્યાથી 3 કલાક માટે વરસાદની આગાહી છે, જેમાં સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજા જિલ્લાની વાત કરીએ તો ભરૂચ અને નર્મદામાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે। મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી છે। આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે વરસાદની આગાહી કરી છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે। તેમણે પોતાની આગાહીમાં ખેડૂતોને ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વરસાદના ભીની જમીનમાં કૃષિ કાર્યો નહીં કરવાની સલાહ આપી છે। તેમણે કહ્યું કે કૃષિ કાર્યો કરવાથી પાક પીળો પડી શકે છે। જાણીતા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી અનુસાર ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બને તેવી સંભાવના છે। દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। જામનગરમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે, તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે। ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે 30 જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે। ઓગસ્ટ મહિનામાં સારા વરસાદી ઝાપટા આવશે। 16 થી 22 ઓગસ્ટ વચ્ચે ફરી સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે। નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। દોસ્તો, તાજા અને મહત્વના સમાચારની વાત કરી લઈએ તો પ્રથમ સમાચારને લઈને વાત કરી લઈએ તો વરસાદને લઈને મહત્વના સમાચાર। હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે અને ચોમાસું બરાબરનું જામ્યું છે। ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ એક્ટિવ થતાં વરસાદી માહોલ છવાયો છે। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે। સવારે 7 વાગ્યાથી 3 કલાક માટે વરસાદની આગાહી છે, જેમાં સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજા જિલ્લાની વાત કરીએ તો ભરૂચ અને નર્મદામાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે। મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી છે। આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે વરસાદની આગાહી કરી છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે। તેમણે પોતાની આગાહીમાં ખેડૂતોને ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વરસાદના ભીની જમીનમાં કૃષિ કાર્યો નહીં કરવાની સલાહ આપી છે। તેમણે કહ્યું કે કૃષિ કાર્યો કરવાથી પાક પીળો પડી શકે છે। જાણીતા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી અનુસાર ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બને તેવી સંભાવના છે। દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। જામનગરમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે, તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે। ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે 30 જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે। ઓગસ્ટ મહિનામાં સારા વરસાદી ઝાપટા આવશે। 16 થી 22 ઓગસ્ટ વચ્ચે ફરી સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે।